દુનિયા પણ ચડનારા અમને નો આટલું રવિભાઈ મને બોલ્યો અને એણે વિનંતી કરી કે બાપુ ગાશે એ ન ગાવ તો મારું આગળનું બોલેલું બધું કે નિષ્ફળ જાય. આપણે એક વખત બોલીએ કહ્યું નથી આ તકલીફ જ આજે આપણે ત્યાં આપત છે કે બોલીએ છીએ પણ જેના વિશે બોલીએ છીએ એનું કયું જરાય નથી કર્યું. અમારે બાપ બાપુ એક પંક્તિ અમારું ભરતાન બાપુ બેઠો છે અહીંયા એક પંક્તિ છે, હે જગદંબા હે માં માણી તારી છબીઓ ઘરમાં ચોડે પણ કીધેલું તારું ન કરે. તારી છબીઓ તો ઘરમાં રાખે નથી કરે પણ ત્યાં કીધું છે એટલું એક ન કરે કામ. તો એમણે કીધું છે કે મને જેટલું સ્મરણમાં આવે આવકારો મીઠો આપજે એ બધું એક આવડું કોઈ આવકાર આપી દીધો મીઠો થતો છે એ રીતે આપણો સત્કાર પણ ભગત બાપુની એક કવિતા અમે નિસરણી એ બનીના દુનિયામાં ઊભા પણ ચડનારા કોઈ અમને નો મળ્યા. સાહિત્યકાર, કવિ, ચિત્રકાર, સંગીતકાર કોઈ પણ એને પીડા એટલી જ હોય કે અમે દુનિયા માટે નિસરણી થઈ ઊભા પણ કોઈ ચડનારા એના ઉપર ચડનારા. અને સાહેબ મહાનગરને નિસરણી અને દાદરાનો ખ્યાલ હશે પણ નિસરણી છે એમાં બહુ ખીલા ખાવા પડે, દાદરામાં બહુ ખીલા ખાવા પડે. અમે દાદરા બનીને ખીલા ખૂબ ખારા પણ તપસ્યાના ફળ અમને નો. કબીર, જીસસ, તુકારામ, એકનાથ, ભાઈ વીરા, ચૈતન્ય, ગુરુ નાનક આ બધા આપણા માટે દાદરા બન્યા. એને ખૂબ તપ કર્યું, એણે બહુ જગતની પીડાઓ સહન કરી પણ એ તપસ્યાના ફળ ન મળે. અમે દાદરા બનીને દુનિયામાં ઊભા પણ તપસ્યાના ફળ અમે ન મળ્યા. કવિ કહે છે કે હાથમાં લઈ હાથમાં પહેરી ચૂંટણીને માથે ઓઢી ઓઢણી પગમાં ઘૂંઘરું બનીને રાતભર નાચ્યા પણ અમને જોનારા કોઈ અમને નો. પણ સારો સમય છે સાહેબ. હું એક વખત સમન્વયનો કાર્યક્રમ અમદાવાદમાં ચાલતો ત્યારે બોલ્યો છું કે હવે સારો કાળ છે કે હવે નિસરની ઉપર ચડનારા પણ મળી આવે. હવે દાદરાને ચડનારા પણ મળે છે. હવે આપણે તો બરાબર આપણું પાત્ર ભજવીએ તો જોનારો પણ નીકળે છે. જોનારા આપણી પ્રતીક્ષા કરે. તો રઘુવીરભાઈ નાનો હતો, સ્કૂલમાં ભણતો ત્યારે મારા પિતાજી મને એમની પૂજા માટે હિના અત્તર ખરીદવાનું કરે. 1 રૂપિયામાં એક નાની બોટલ આપી હિના પૂજા માટે. મને કહે કે તું સ્કૂલેથી આવ ત્યારે લેતો આવ. અમારે મહુવામાં સંઘેટિયા બજાર જે છે એના ખૂણાઓ 4 ચોક છે. એ ચોક છે 4 જે ચોક છે ત્યાં એક ખૂણા ઉપર મુસ્લિમ ભાઈની અત્તરની દુકાન. હું ત્યાં જાઉં, રૂપિયો આપું એ મને અત્તર